તો ખાસ કરીને સૌથી પહેલાં વાત કરીએ, આ સપ્તાહની એક નાનું સપ્તાહ હતું. આ સપ્તાહમાં આપણને થોડી રિકવરી પણ આવતી જોવા મળી, પરંતુ સફળ નથી થઈ. આજે જે ઘટાડો આવ્યો એને લઈને ખાસ કરીને આ સપ્તાહે બજારમાં આપણને જો નિફ્ટી 0.25%, સેન્સેક્સ ઓલમોસ્ટ 0.25%, નિફ્ટી બેંક 2% જેટલું ઘટતું દેખાયું તમને. ખાસ કરીને આ સપ્તાહે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એક દબાણ સાથેનો જ કારોબાર જોવા મળ્યો. ઓલમોસ્ટ 0.25% જેટલું મિડ કેપ અને 0.25% જેટલું ઓલમોસ્ટ તમને સ્મોલ કેપ ઘટતું દેખાયું છે. પરંતુ આજના દિવસ પર આવો, હવે જો આપણને મંગળવાર અને બુધવારના દિવસે એક સારી રિકવરી આવી હતી, પરંતુ આજના દિવસે ફરી પાછા જ્યારે આપણે 2 દિવસની રજા પર જઈ રહ્યા છીએ, વીકેન્ડમાં જઈ રહ્યા છીએ, પહેલાં બજાર થોડુંક કોન્શિયસ થતું દેખાયું અને એમાં પણ રૂપિયાની જે ચિંતા હતી, એક્સાઇઝ ડ્યુટીનો જે કટ આવ્યો એ બધાને લઈને બજારમાં થોડીક નર્વસનેસ વધતી દેખાય. ઓલમોસ્ટ નિફ્ટી 2% જેટલું ઘટીને અહીંયાથી બંધ થયું છે. 400-500 પોઈન્ટનો ઘટાડો આવ્યો. સેન્સેક્સની અંદર ઓલમોસ્ટ 1700 પોઈન્ટનો દબાણ રહ્યું. બેંક નિફ્ટીની અંદર ઓલમોસ્ટ 1500 પોઈન્ટનો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો. એટલે દરેક જગ્યાએ વેચવાલી હતી. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ કોઈ ઉત્સાહ નથી. જુઓ, ઓલમોસ્ટ 2.25% જેટલું મિડ કેપ ઘટ્યું, સ્મોલ કેપમાં 0.25%નો ઘટાડો આવ્યો છે. એટલે દરેક જગ્યાએ આજે તમને વેચવાલી જ આવતી જોવા મળી છે. કયા સેક્ટર આજના દિવસમાં ફોકસમાં રહ્યા? તો જો પીએસયુ બેંકોની અંદર એક સારી એવી વેચવાલી રહી, 4%નો ઘટાડો. રિયલ્ટી, ટુરિઝમ શેર, ફિન નિફ્ટી, આ બધી જગ્યાએ તમને આજે વેચવાલી જોવા મળી છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી જે કાઉન્ટર્સ ખાસ કરીને ઘટ્યા, શ્રીરામ ફાઇનાન્સ, ટાટા મોટર પેસેન્જર, રિલાયન્સ અને ઇન્ટરગ્લોબ એવિએશનમાં એક મોટા ઘટાડા સાથેના કામકાજ તમને જોવા મળ્યા. અમુક સ્ટોકમાં તેજી હતી, જેમાંથી ખાસ કરીને ઓએનજીસી આજે આઉટસાઇન કર્યું. ઓલમોસ્ટ 4.25%ની તેજી આવી. વિપ્રો તમને લગભગ 1.25% જેટલો ઘટીને બંધ થયો છે. ટીસીએસ અને કોલ ઇન્ડિયાની અંદર પણ તમને આજના દિવસે થોડી ઘણી ખરીદદારી જોવા મળી. વાત કરી લઈએ મિડકેપના ફ્રન્ટ પરથી કે જ્યાં આપણને આજે ઘટાડો આવતો જોવા મળ્યો. એમાં જો ગોડફ્રે ફિલિપ્સ, પેટીએમ, ભારતી હેક્ઝાકોમ, યુપીએલ, આ બધા કાઉન્ટરની અંદર તમને આજે વેચવાલી આવતી દેખાય. થોડા કાઉન્ટર્સમાં જ્યાં તેજી હતી એની પર નજર કરી લઈએ. ખાસ કરીને ઓએફએસએસ, એલઆઈસી હાઉસિંગ, અડાણી ટોટલ ગેસ અને ઓઇલ ઇન્ડિયામાં થોડી ઘણી ખરીદદારી આપણને આવતી જોવા મળી છે. જો હવે આજના દિવસે જે આપણને ઘટાડો ભલે બજારની અંદર આવતો દેખાયો હોય, પરંતુ આ અઠવાડિયાનું જે સૌથી લો હતું, સૌથી નીચલું સ્તર હતું, એ હજી સુધી નથી તૂટ્યું. 22,800નું લેવલ આજના દિવસે જળવાયેલું છે. એટલે આશા છે અહીંયાથી કદાચ કે જો કોઈક પોઝિટિવ સમાચાર આવે તો અહીંયાથી ઉછાળો જોવા મળી શકે, પરંતુ અહીંયાથી વીકેન્ડ દરમિયાન આપણને કેવા સમાચાર આવે છે એના પર ખાસ નજર રાખવાની રહેશે.